વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે શેર અરજીની વિધિનો ત્રીજો તબક્કો એટલે કે શેરનું વર્ગીકરણ કરશું. વર્ગીકરણ એટલે કે શેર અરજીઓ જેટલી પણ આવેલી હોય એને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવું. એને આપણે શેરની વર્ગીકરણની ત્રીજો તબક્કો આપણે ભણશું. અગાઉ આપણે 2 તબક્કા જોયા, જેમાં બેંકમાં ખાતું ખોલાવવું પહેલો તબક્કો હતો શેર અરજીની વિધિનો. બીજો તબક્કો શેર અરજીઓ મેળવવી, બીજો તબક્કો જોયો. એના આધારે હવે ત્રીજો તબક્કો આપણે શેર અરજીની વિધિનો ત્રીજો તબક્કો અરજીઓનું વર્ગીકરણ કરવું છું. હવે જે પણ અરજીઓ આવેલી હોય, અરજદારોએ જે આસબા હેઠળની શાખા છે એમાં અરજીઓ મૂકી હોય, એના આધારે જે લીડ મેનેજરને જે અરજીઓ મળી હોય, આપણે અહીંયા એક નવો શબ્દ અગાઉ ભણ્યા અને અત્યારે લીડ મેનેજરને આપણે અર્થ સમજશું કે લીડ મેનેજર એટલે શું. તો લીડ મેનેજર તો શેર બહાર પાડવા અંગેની કાયદાકીય પ્રક્રિયા, કાયદાકીય વિધિ પૂર્ણ કરવા માટે જે મધ્યસ્થ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેને લીડ મેનેજર કહેવાય. એટલે કે શેર બહાર પાડવા માટે કાયદાકીય વિધિ પૂર્ણ કરી આપનાર મધ્યસ્થ વ્યક્તિ એને આપણે લીડ મેનેજર કહીશું. એટલે કે શેર બહાર પાડવાથી કરી અને શેર જ્યાં સુધી શેર અરજી મંજૂર ન થાય ત્યાં સુધીની તમામ વિધિ કોણ કરશે? લીડ મેનેજર એની પ્રક્રિયા હાથ ધરશે અને એ બધી વિધિ પૂર્ણ કરશે. કંપનીની સેક્રેટરીને સાથે રાખશે, સાથે સાથે ભરણાના જે રજિસ્ટ્રાર છે એને પણ સાથે રાખશે. તો આ લીડ મેનેજરનું અહીંયા મુખ્ય કામગીરી હોય છે. શેર બહાર પાડવાની સંપૂર્ણ પ્રક્રિયા કાયદેસર રીતે પૂર્ણ થાય તે એની જવાબદારી હોય છે લીડ મેનેજરની. તો અહીંયા કને લીડ મેનેજર એ બધી અરજીઓ લઈ અને કંપનીને સોંપશે અને કંપનીમાં એક પત્રક તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા શેર અરજીનો ત્રીજો તબક્કો કે શેર અરજીઓનું વર્ગીકરણ કરવું. હવે શેર અરજીઓનું વર્ગીકરણ કરવું તો એમાં સૌપ્રથમ આવેલી અરજી હોય તેનું પત્રક તૈયાર કરવું. હવે પત્રક તૈયાર કરીએ છીએ એનામાં ચકાસવામાં આવે કે અરજીઓ કેવી છે, બધી વ્યવસ્થિત યોગ્ય રીતે ભરેલી છે, ક્યાંય કોઈ ભૂલ તો નથી ને. એટલે કે કોઈ ભૂલવાળી કે અધૂરી અરજીઓ હોય એ બધી અરજીઓ નામંજૂર કરવામાં આવે છે. તો અહીંયા બીજી બાબત કે અધૂરી શેર અરજીઓ નામંજૂર કરવામાં આવે અને જે સંપૂર્ણ વિગતોવાળી ભરેલી અરજી હોય એને જ માન્ય ગણવામાં આવે છે. ત્યારબાદ આવી સંપૂર્ણ વિગતો ભરેલી અરજીઓનું પત્રક તૈયાર કરવામાં આવે છે. એટલે કે જેમાં કોઈ ખામી જ ન હોય એવી અરજીઓનું એક પત્રક તૈયાર કરવામાં આવે છે. અને એ પત્રકને આપણે 4 ભાગમાં વહેંચી નાખશું. તો એ પત્રકના આધારે શેર અરજીઓને 4 ભાગમાં વહેંચણી કરશું. તો 4 ભાગ કયા? એટલે કે જે શેર અરજીઓ છે 4 વર્ગમાં વહેંચી નાખશું. જેમાં પ્રથમ છૂટક રોકાણકારો, બીજું ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, કેવા હોય? બિનસંસ્થાકીય. ત્રીજું સંસ્થાકીય રોકાણકારો,
અને ચોથું કંપનીના જ કર્મચારી. આ 4 વર્ગોમાં આવેલી શેર અરજીઓની 4 વર્ગોમાં વિભાજન કરવામાં આવે છે. પહેલો વર્ગ કે જે છૂટક રોકાણકારો, એવા રોકાણકારો કે જેણે શેર અરજી કરી હોય અને એ શેર અરજીઓ 2 લાખ કે 2 લાખથી ઓછી સંખ્યાની શેર અરજીઓ હોય તો એવા છૂટક રોકાણકારો. બીજા ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, બીજો વર્ગ કે એવા કે બિન સંસ્થાકીય એટલે કે સંસ્થામાં ન જોડાયેલા હોય એવા રોકાણકારો, ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો કે જેમણે 2 લાખથી વધારે શેર અરજીઓ કરી હોય એવા અરજદારો, એવા રોકાણકારો એ બીજા વર્ગમાં આવશે. ત્રીજો વર્ગ સંસ્થાકીય રોકાણકારો, જેમાં આવશે બેંક, નાણાકીય સંસ્થા, એટલે કે બેન્કો આવે. સંસ્થાકીય રોકાણકારોના પ્રકારમાં બેન્કો પણ કોઈ પણ કંપનીના શેર ખરીદી શકે છે અને અરજદાર બની શકે, અને નાણાકીય સંસ્થાઓ પણ કે જે નાણાંનું ધિરાણ કરતી હોય એવી નાણાકીય સંસ્થાઓનું પણ અહીંયા અરજદાર તરીકે ત્રીજા વર્ગમાં સમાવેશ કરવામાં આવે છે. ચોથો વર્ગ કંપનીના જ કર્મચારીઓ. જે કંપનીના કર્મચારીઓ છે તેમને પણ અહીંયા અમુક શેર કંપની ફાળવણી, કર્મચારીઓ માટે પણ અમુક શેર ફાળવણી માટે અનામત રાખતી હોય એવા કંપનીના કર્મચારીઓનો ચોથો વર્ગ અરજદારો. આ 4 વર્ગોમાં આવેલી અરજીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. એના પછી જે સેબી છે, સેબી એટલે કે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો, જે પ્રથમ વર્ગમાં આવતા છૂટક રોકાણકારો છે એમને કંપની જેટલી રકમના શેર બહાર પાડે છે એમને છૂટક રોકાણકારોને ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા જરૂરી છે. એટલે કે કંપનીએ જેટલી રકમના શેર બહાર પાડેલ છે એટલી રકમના શેરમાંથી ઓછામાં ઓછા 10% શેર છૂટક રોકાણકારો માટે ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા જરૂરી છે. બરાબર. તો અહીંયા આ ત્રીજો તબક્કો કે જે શેર અરજીઓનું આપણે વર્ગીકરણ કરી રહ્યા છીએ, જેને પહેલાં તો 4 ભાગમાં વહેંચણી કરવામાં આવે શેર અરજીઓને, એનામાં પણ સેબીની જે માર્ગદર્શિકા છે, સેબીના જે નીતિ નિયમો છે એના આધારે કંપની જેટલી રકમના શેર બહાર પાડે છે એના ઓછામાં ઓછા 10% શેર તો આ પ્રથમ વર્ગ ધરાવતા જે છૂટક રોકાણકારો છે એના માટે ફાળવવા કે અનામત રાખવા જરૂરી છે. તો આ બધી જ સંપૂર્ણ વિગતો એ વિજ્ઞાપન પત્રમાં જણાવેલી હોય છે. એટલે કે વિજ્ઞાપન પત્રમાં દરેક પ્રકારના અરજદારો માટે કેટલા શેર ફાળવવા તેની સંપૂર્ણ વિગતોનો ઉલ્લેખ વિજ્ઞાપન પત્રમાં કરેલો હોય છે. આ થાય છે શેર અરજીની વિધિનો ત્રીજો મુદ્દો. હવે આવે છે ચોથો મુદ્દો, શેરની વહેંચણી અને વહેંચણી પત્રક. શેરની વહેંચણી અને વહેંચણી પત્રક. હવે અહીંયા કને શેરની વહેંચણી એટલે કે જે 4 વર્ગોમાં આપણે અરજદારોને વહેંચી નાખ્યા હતા, શેર અરજીઓને 4 વર્ગમાં આપણે વિભાજિત કરી હતી, એમાંય મળેલી અરજીઓ અને એ વર્ગને ફાળવેલ શેર એ બેની આપણે સરખામણી કરવી પડે પહેલાં તો. એટલે કે અરજદારે કરેલ અરજીઓ અને ફાળવેલ શેરની સરખામણી કરવામાં આવે છે. સૌ પ્રથમ કંપની શું કરશે કે ધારો કે અરજદારે કરેલ અરજીઓ 1000 શેરની હોય
1000 શેરની અરજી કરી હોય અરજદારોએ અને એના 700 શેર ફાળવ્યા હોય, 700 શેર ફાળવેલ શેર હોય, તો આ બેની સરખામણી કરવામાં આવે છે કે 1000 શેરની અરજી કરી છે, અરજદારે ગમે એટલા શેરની અરજી કરી શકે છે, પણ કંપનીએ માત્ર એ વર્ગ માટે જ 700 શેર ફાળવ્યા હોય તો આ બેની સરખામણી કરવામાં આવે છે કે શેર અરજી છે એ વધી જાય છે એની ફાળવેલ શેર કરતાં. તો અહીંયા કને શું કરવામાં આવે, પ્રમાણસર ફાળવણીનો મુદ્દો ઊભો થાય. એટલે કે કંપની શું કરે, જ્યારે મળેલી અરજીઓ વધારે હોય ફાળવેલ શેર કરતાં, ત્યારે કંપની પ્રમાણસર ફાળવણી આવા અરજદારોને શેરની પ્રમાણસર ફાળવણી કરે છે. એટલે કે મળેલ અરજી કરતાં, મળેલ અરજીઓ ફાળવેલ શેર કરતાં વધારે હોય તો શેરની પ્રમાણસર ફાળવણી થાય છે. એટલે કે જે પણ અરજીઓ મળી છે એ વધારે છે ફાળવેલ શેર કરતાં, તો એની પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે. હવે એ પ્રમાણસર ફાળવણી અને એ આખી શેર વહેંચણીનું આખરી સ્વરૂપ આપવા માટે કોણ કોણ હોય, તો એક તો સેક્રેટરી, પછી લીડ મેનેજર, પછી શેર બજાર દ્વારા માન્ય અધિકૃત વ્યક્તિ હોય એ આ શેર વહેંચણીની આખરી સ્વરૂપ આપે છે. શેર વહેંચણીના આખી કાર્યવાહીને મુદ્દાને આખરી સ્વરૂપ આ 3 વ્યક્તિઓ આપે. કયા કયા, તો કે એક લીડ મેનેજર, બીજું કંપનીની સેક્રેટરી અને ત્રીજું કંપની જે શેર બજારમાં માન્ય શેર બજારમાં શેરની સંપૂર્ણ કાર્યવાહી કરવાની હોય તે માન્ય શેર બજારની અધિકૃત વ્યક્તિઓ આ શેર વહેંચણીનું આખરી સ્વરૂપ આપે છે. જે અરજદારને જેટલા શેર ફાળવેલ હોય તે અરજદારના નામ, ડીમેટ ખાતા નંબર, ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નંબર અને આ બધી જ વિગતો દર્શાવતું એક પત્રક તૈયાર કરવામાં આવે છે. એને શેર વહેંચણી પત્રક કહેવાય છે. હવે આના આધારે શેર વહેંચણી પત્રકના આધારે જેટલા શેર અરજદારને ફાળવવામાં આવ્યા હોય તેટલા શેરને લગતું અરજદારને જાણ કરવામાં આવે કે ભાઈ તમે 1000 શેરની અરજી કરી હતી. જે તે અરજદાર, કોઈ એક અરજદાર છે, ઉદાહરણ જ લઈએ છીએ કે જે તે અરજદાર છે એને ઉદાહરણ તરીકે 1000 શેર લીધા હોય પણ એ અરજદારને 700 શેર જ ફાળવવામાં આવ્યા હોય કંપની દ્વારા, તો એને SMS કે ઈમેલ દ્વારા આ 700 શેરની ફાળવણી અંગે જાણ કરવામાં આવે છે. અને એ જાણ કરી અને ત્યારબાદ જાહેર કંપની છે શેરની ફાળવણીની અને શેરની વહેંચણી અંગેની જાણ રજિસ્ટ્રારને પણ કરે છે અને સેબીને પણ શેરની વહેંચણી અંગેની જાણ કરે છે. અહીંયા શેર અરજીની વિધિનો ચોથો તબક્કો પૂરો થાય છે. એટલે શેર અરજીની વિધિ ખૂબ જ મોસ્ટ IMP, બોર્ડમાં પણ આ પ્રશ્ન વારંવાર પૂછાતું હોય છે. એટલે આ પ્રશ્ન ઉપર, આ વિધિ, શેર અરજીની વિધિ ઉપર ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા શેર અરજીની વિધિના 4 તબક્કા આપણે ભણી ગયા. હવે આપણે શેર વહેંચણીનું અહીંયા અર્થ સમજીશું કે શેર વહેંચણી શેર વહેંચણીનો અર્થ. શેર વહેંચણીનો અર્થ, તો શેર વહેંચણી એટલે શું, તો કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં, એટલે કે કંપની જેટલા શેર બહાર પાડે છે એના સંદર્ભે, એના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી. એટલે કે જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી. બરોબર, જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી. અને
અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવા અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવા એટલે શેરની વહેંચણી. બરાબર, અહીંયા શેર વહેંચણીનો આપણે અર્થ જોઈએ છીએ કે કંપની જેટલી રકમના શેર બહાર પાડે છે એના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓ એટલે કે મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં એટલે કે જે જાહેર પ્રજામાંથી જે પણ અરજદારોએ શેર અરજીઓ કરી હોય તે અરજદારના જ ડીમેટ ખાતામાં શેર જમા કરવા એને શું કહેવાય છે? શેર વહેંચણી કહેવાય છે. હવે શેર વહેંચણીની વિધિ પણ અહીં આપણે જોઈએ કે શેર વહેંચણીની વિધિ, અગાઉ આપણે શેર અરજીની વિધિ જોઈ, હવે આપણે શેર વહેંચણીની વિધિ જોઈશું. શેર વહેંચણીની વિધિ. તો અગાઉ આપણે શેર અરજીની વિધિ જોઈ, હવે શેર વહેંચણીની વિધિ, જેમાં સૌ પ્રથમ અરજીની જે શેર અરજીની રકમ છે તે આપણે સ્થગિત કરવામાં આવે છે. સ્થગિત કરવી એટલે કે બ્લોક કરવી. એટલે કે શેર વહેંચણીની વિધિ આસબા કાર્યપદ્ધતિ હેઠળ શેર અરજદાર પાસેથી આસબા કાર્યપદ્ધતિ હેઠળ શેર અરજીની રકમ છે એ બ્લોક કરી દેવામાં આવે છે અને તે સિન્ડિકેટ મેમ્બરને સોંપી દેવામાં આવે છે. એટલે કે અહીંયા કને પહેલો મુદ્દો, શેર અરજીની રકમ સ્થગિત કરવી એટલે કે બ્લોક કરવી. અને બ્લોક કરેલ અરજીઓ સિન્ડિકેટ મેમ્બરને સોંપવી. એટલે જેટલી પણ અરજીઓ આસબા કાર્યપદ્ધતિ હેઠળ જેટલી પણ અરજીઓ આવી હોય એટલી અરજીઓને સ્થગિત કરવી. પહેલાં તો બેંકમાં બ્લોક કરી દેવી અને એના પછી એ અરજીઓ સ્થગિત થયેલ બ્લોક થયેલ અરજીઓ છે એ કોને સોંપવામાં આવે છે? સિન્ડિકેટ મેમ્બરને સોંપવામાં આવે છે. હવે સિન્ડિકેટ મેમ્બર એટલે કોણ? તો કે માન્ય શેર બજારમાં શેરની નોંધણી માટે નિમાયેલ વ્યક્તિ, સભ્યો. માન્ય શેર બજારમાં શેરની નોંધણી માટે નિમાયેલ સભ્યો ને સિન્ડિકેટ મેમ્બર કહીશું. સિન્ડિકેટ મેમ્બર કહેવાય. બરાબર, આ સિન્ડિકેટ મેમ્બરને જેટલી પણ શેર અરજીઓ આવે એને બ્લોક કરવી અને એ શેર અરજીઓ કોને સોંપવી? સિન્ડિકેટ મેમ્બરને. એટલે કે જે માન્ય શેર બજારમાં શેરની નોંધણી માટે જે નિમાયેલ સભ્યો છે એ બધાને સિન્ડિકેટ મેમ્બર કહીશું. હવે એની બીજી વિધિ, શેર વહેંચણીની બીજી પ્રક્રિયા કે વિધિ, એ સિન્ડિકેટ મેમ્બર દ્વારા શેર અરજીઓની વિગતો જેવી કે અરજદારનું નામ, રોકાણકારનો વર્ગ, અરજી કરેલ શેરની સંખ્યા, એ બધી જ અહીંયા કને બીજો પોઈન્ટ, સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજદારનું નામ, બરાબર, અરજદારનું નામ, એણે ફાળવેલ અરજદારનું નામ, શેરધારકનો વર્ગ, અરજીની સંખ્યા,
શેરની કિંમત અરજી ફોર્મ નંબર ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નંબર ડીમેટ ખાતા નંબર અને ભરેલી રકમ વગેરે ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમ માં ભરે છે. એટલે કે સિન્ડિકેટ મેમ્બર શું કરશે? સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજદારનું નામ, શેર ધારકોનો વર્ગ, અરજીની સંખ્યા, શેરની કિંમત, અરજી ફોર્મ નંબર, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નંબર, એટલે કે જે આવેલ અરજીઓ છે એ બધી ચકાસે છે. આ બધી જ વિગતો, અરજદારની જેટલી પણ વિગતો છે એના ડીમેટ ખાતા સહિતની રકમ, ભરેલ રકમ, એ બધી જ વિગતો વ્યવસ્થિત ચકાસણી કરી અને સિન્ડિકેટ મેમ્બર ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં પોતે ભરે છે. એટલે કે જે ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમ એટલે કે જે ઓનલાઈન બિડિંગ સિસ્ટમ છે એનામાં આ બધી વિગતો ભરવામાં આવે છે. અને તેના પછી ત્રીજી વિગતો કે આ તમામ વિગતો છે એ રજિસ્ટ્રાર અને શેરબજારને પણ મોકલવામાં આવે છે. એટલે કે જે આ બધી અરજદારને લગતી, શેર અરજીને લગતી તમામ જે પણ વિગતો છે એ બધી શેરબજારને પણ મોકલવામાં આવે છે અને રજિસ્ટ્રારને, કંપની રજિસ્ટ્રારને પણ આ બધી શેર અરજદારોની વિગતો મોકલવામાં આવે છે. એ ત્રીજી વિધિ છે. શેર વહેંચણીની ચોથી વિધિ કે ભરણાના રજિસ્ટ્રારને પણ આ આવેલ અરજીઓ રોકાણ કરનાર જુદા જુદા વર્ગોમાં, એટલે કે આપણે 4 વર્ગો જોયા ને, છૂટક રોકાણકારનો પહેલો વર્ગ, બીજો વર્ગ ઊંચી નેટવર્થ ધરાવતા બિનસંસ્થાકીય રોકાણકારો, ત્રીજો વર્ગ સંસ્થાકીય રોકાણકારો અને ચોથો વર્ગ કંપનીના કર્મચારીઓ. આ 4 રોકાણકારો ભરણાના રજિસ્ટ્રારે આ 4 વર્ગમાં આ આવેલ અરજીઓ વહેંચી અને તેની સંપૂર્ણ વિગતોવાળું પત્રક તૈયાર કરે છે. કોણ કરે છે? ભરણાના રજિસ્ટ્રાર. અને એ ભરણાના રજિસ્ટ્રાર જે પત્રક તૈયાર કરે, 4 વિગતો 4 વર્ગોમાં આ બધી શેર અરજીઓને વહેંચીને જે પત્રક તૈયાર કરે છે ભરણાના રજિસ્ટ્રાર, એ પોતે કોને મોકલે છે? એક તો લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપની સેક્રેટરી અને સંચાલક મંડળ સાથે મળીને જુદા જુદા વર્ગોમાં આવેલી આ બધી જ અરજીઓ છે એને તે ફાળવેલ શેરની સંખ્યા પણ શેરના આધારે ફાળવણીનો આધાર નક્કી કરે છે. એટલે કે પહેલો વર્ગ છે છૂટક રોકાણકારોનો, તો એને ઓછામાં ઓછા 10% તો મળવા જોઈએ કે પછી 15% શેર ફાળવવાના. કેટલા શેર ફાળવવાના એક વર્ગ પાછળ? તો એ બધી જ ફાળવેલ શેરની આધાર નક્કી કરવામાં આવે છે. કોને સાથે રાખીને આધાર નક્કી કરે છે? ભરણાના રજિસ્ટ્રાર, એક તો લીડ મેનેજર, બીજું સિન્ડિકેટ મેમ્બરો, ત્રીજું કંપની સેક્રેટરી અને ચોથું સંચાલક મંડળ. આ બધા સાથે મળીને જુદા જુદા વર્ગોમાં કેટલા ટકાવારી પ્રમાણે શેર બહાર પાડેલ છે એનામાંથી કેટલા ટકા અરજીઓ છે એ કેટલા વર્ગ માટે મૂકવી, એ બધી જ આધાર સહિતની માહિતી નક્કી કરે છે. અને છઠ્ઠો મુદ્દો, શેર વહેંચણીની વિધિનો છઠ્ઠો મુદ્દો કે ફાળવણી માટે નક્કી કરેલ આધારને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદારો વચ્ચે તેની નક્કી કરેલ શેરની ફાળવણી પણ કરવામાં આવે છે. એટલે કે છેલ્લે જ્યારે ફાળવણીનો આધાર નક્કી થઈ જાય એના પછી જુદા જુદા અરજદારોને આધારે આ ફાળવણી પણ કરવામાં આવે છે. એટલે કે આધાર નક્કી થઈ ગયો ત્યારબાદ જે શેર અરજદારે શેર અરજી કરી છે એના આધારે શેરની ફાળવણી પણ થઈ જાય છે. અને 7મો પોઈન્ટ કે ભરણા રજિસ્ટ્રાર દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર કરવામાં આવે છે અને માન્ય શેર બજારમાં ડિપોઝિટરી અને સેબીને પણ
મોકલી આપવામાં આવે છે. એટલે કે જે શેર ફાળવણીનું જે પત્રક તૈયાર કરવામાં આવે એને ભરણાના રજિસ્ટ્રાર દ્વારા જ કોને કોને મોકલવામાં આવે. એક તો ડિપોઝિટરી સંસ્થાને મોકલવામાં આવે, બીજું શેર બજારને મોકલવામાં આવે અને ત્રીજું સેબીને પણ મોકલી આપવામાં આવે છે. અને છેલ્લો શેર વહેંચણીની વિધિનો છેલ્લો તબક્કો કે આ ડીમેટ ખાતામાં ડિપોઝિટરી દ્વારા એટલે કે ડિપોઝિટરી સંસ્થા છે એના દ્વારા શેર અરજદારના ડીમેટ ખાતામાં એ શેર જમા કરવામાં આવે છે અને ડિપોઝિટરી તેમજ માન્ય શેર બજાર દ્વારા અરજદારને મંજૂર થયેલ જેટલા પણ શેર હોય તેની જાણ SMS કે ઈમેલ દ્વારા કરી નાખવામાં આવે છે. અને ત્યારબાદ જ લીડ મેનેજર છે એ માન્ય શેર બજાર પર શેરની નોંધણીની પ્રક્રિયા હાથ ધરે છે. અહીંયા શેર વહેંચણીની વિધિનો પણ તબક્કો પૂરો થાય છે. થોડુંક આપણે હોમવર્ક લઈ લઈએ તો હોમવર્ક માટે આપણે જે 2 તબક્કા જોઈ ગયા જેનામાં હોમવર્ક લખી લેજો. શેર અરજીની વિધિ સમજાવો પહેલો પ્રશ્ન, અને બીજો શેર વહેંચણી એટલે શું, અને ત્રીજો પ્રશ્ન શેર વહેંચણીની વિધિ સમજાવો.